हेलो नमस्कार विद्यार्थी मित्रों नमस्कार। तो विद्यार्थी मित्रों चैनल पर पहली बार चैनल ने सब्सक्राइब कर देजो, बेल नोटिफिकेशन हिट कर देजो। तो विद्यार्थी मित्रों आज આપણે વિડિયો સિરીઝ લેક્ચરમાં દ્વિતીય સત્રમાં વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 6 નું જોવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, રાઈટ। સામાજિક વિજ્ઞાન છે, દ્વિતીય સત્ર મૂલ્યાંકન 80 માર્કનું છે। આપણે 3 કલાકનો ટાઈમ મળશે તમને। અભ્યાસક્રમ પ્રકરણ 5 થી 18, 13 થી 16 અને 17 છે। રાઈટ। પ્રશ્ન 1 છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। 8 પ્રશ્ન પૂછશે। ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા? રાઈટ। લુંબિનીમાં, કપિલવસ્તુમાં, કુશીનારા કે સારનાથમાં? તો આવશે કુશીનારા, સી ઓપ્શન। મહાવીર સ્વામીનું રાઈટ મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું? દેવદત્ત હતું, બુદ્ધિમાન હતું, વધમાન હતું કે સિદ્ધાર્થ? તો આવશે વધમાન, રાઈટ। નેક્સ્ટ પ્રશ્ન, બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે? ધર્મચક્ર પ્રવર્તન, મહાભીષ્મ ક્રમશણ કે બોધિગયા કે તત્વબોધ? તો શું કહેવામાં આવે છે? ધર્મચક્ર પ્રવર્તન કહેશું, રાઈટ। ઓપ્શન એ। જૈન ધર્મોને જાણવાનો મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે? આગમ ઉપવેદો, આગમ ગ્રંથો, બોધ ગ્રંથો કે ઉપનિષદો? આગમ ગ્રંથો। પ્રકરણ નંબર 6, ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળે છે? નીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મુદ્રા રાક્ષસ કે અર્થશાસ્ત્ર? તો અર્થશાસ્ત્ર, મોસ્ટ આઈએમપી। ગિરનાર જૂનાગઢમાં પુષ્પગુપ્તે કયા તળાવનું નિર્માણ કર્યું હતું? માલવ તળાવ, સુદર્શન તળાવ, સહસ્ત્રલિંગ તળાવ કે મુનસર તળાવ? સુદર્શન તળાવ। કયા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું? કૌશાંબીના, ઉજ્જૈન, તક્ષશિલા કે કલિંગના? તો કલિંગના। એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। ગ્રાન્ડ ટ્રંક રોડ, કોલકાતાથી આગ્રાનો રોડ, દિલ્હીથી મુંબઈનો રોડ કે કોલકાતાથી દિલ્હીનો રોડ? તો ઓપ્શન એ ગ્રાન્ડ ટ્રંક રોડ થશે। દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયથી? ચંદ્રગુપ્ત બીજો, સ્કંદગુપ્તના, સમુદ્રગુપ્તના કે ચંદ્રગુપ્ત પહેલા? તો ચંદ્રગુપ્ત બીજાનું, ઇમ્પોર્ટન્ટ। મગધ સમયના સામ્રાજ્યમાં ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી? ચંદ્રગુપ્ત પહેલા, કુમારગુપ્ત, સમુદ્રગુપ્ત કે શ્રીગુપ્ત? તો શ્રીગુપ્ત, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। કયા કવિએ ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે? કાલિદાસ છે, ભવભૂતિ છે, બાણને છે કે માઘને? કાલિદાસ છે તેને શેક્સપિયર તરીકે કહેવામાં આવે છે। હર્ષવર્ધનના સમયમાં કયા મહાન ચીની યાત્રા ભારતમાં આવ્યા હતા? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। ફહિયાન, યુઆન સ્વાંગ, મેગેનીસ અને ઇત્સિંગ? તો આવશે યુએન સ્વાંગ, ઓપ્શન બી, રાઈટ। યુએન સ્વાંગ આવશે, ઓપ્શન બી। ક્લિયર છે? ઓકે। પ્રકરણ 8, નીચેનામાંથી કઈ કલાનો સમાવેશ નિર્દેશન કલામાં કરી શકાય? ચિત્રકલા, સ્થાપત્ય કલા, નૃત્ય કલા કે સંગીત કલા? તો નૃત્ય કલા, રાઈટ, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। બુદ્ધ ધર્મના મૂળ ગ્રંથને શું કહેવામાં આવે છે? આગમ ગ્રંથ, કાયદાનો ગ્રંથ કે ત્રિપિટક કહેવાય કે ઈશપની કથા? તો ત્રિપિટક, આ પણ પૂછાશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। વેદવ્યાસ રચિત મહાભારતના પ્રારંભમાં કયા નામે ઓળખાતું હતું? વૈદિક ભારત, કુરુ સંહિતા, વ્યાસ સંહિતા કે જય સંહિતા? તો જય સંહિતા આવશે। પારાની ભસ્મ બનાવીને તેને ઔષધિ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી હતી? આચાર્ય નાગાર્જુને કરી હતી। પ્રકરણ 11, ચારેય બાજુથી પર્વતમાળાથી ઘેરાયેલા ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશને કહે છે? આંતરપર્વતીય, પર્વત પ્રાંતીય, ખંડ કે આપેલ પૈકી એક પણ નહીં? તો આંતરપર્વતીય કહેશે, ઓપ્શન એ। નિર્માણ પ્રક્રિયાના આધારે પર્વતોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? 3, 2, 4 કે 6? ઓપ્શન સી, 4।
ઉચ્ચ પ્રદેશના ઢોળાવોને શાના માટે ખૂબ મહત્વના છે? ખેતી માટે, જંગલ સંપત્તિ, પશુપાલન કે માનવ વસવાટ માટે? તો ઓપ્શન સી પશુપાલન માટે. બે વિશાળ જળ વિસ્તારોને જોડતી સાંકડી જળ સપાટીને શું કહે છે? ભૂશિર કહે છે, ટાપુ, સંયોગ ભૂમિ, સમુદ્રધાની? ઓપ્શન ડી સમુદ્રધાની કહે છે વિદ્યાર્થી મિત્રો. રાઈટ. પ્રકરણ 12. કોની મદદથી વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકાય છે? રાઈટ. મોસ્ટ આઈએમપી છે. જીએસપી, એબીસી કે જીપીએસ કે યુપીએસ? તો આવશે જીએસપી. પૃથ્વીના કોઈ પણ ભાગમાં સપાટ કાગળ પરના આલેખને શું કહે છે? રૂટ સંજ્ઞા, નકશો, પ્રમાણમાપ કે મેપ? નકશો. રાઈટ. નકશો છે એને આપણે કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. રાઈટ. આ રીતનો આ જે બે લાઈન દોરી છે આ કઈ રૂટ સંજ્ઞા છે? પાકો માર્ગ, રેલ માર્ગ, જિલ્લાની સીમા કે પ્રમાણમાપ? જો આ રીતનો દોર્યો હોય બે લાઈન વાળાને આપણે કહીશું પાકો માર્ગ, એટલે એ આવશે. રંગીન નકશામાં જળ સ્વરૂપ દર્શાવ કયો રંગ વપરાય છે? વાદળી, લાલ, પીળો કે લીલો? તો વાદળી રંગ વપરાય છે. પ્રકરણ 13. દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે? પથકાઈ, લુસાઈ, અરાવલી કે વિંધ્ય? તો અરવલી. ઓપ્શન સી. ભારતમાં કઈ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે? ચોમાસું. ચીડ, દેવદાર ને પાઇન એ કયા પ્રકારના જંગલના વૃક્ષો છે? ભરતીના, પાનખર, પર્વતીય કે વરસાદી? તો આવશે ભાઈ પર્વતીય. ગુજરાતના કયા સરોવરમાં શિયાળા દરમિયાન યાયાવર પક્ષીઓ આવે છે? નારાયણ સરોવર, સરદાર સરોવર, નર્મદા સરોવર કે નળ સરોવર? નળ સરોવર. આમાં આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ ઇમ્પોર્ટન્ટ અને આ ઇમ્પોર્ટન્ટ. રાઈટ. આ ઇમ્પોર્ટન્ટ છે, પૂરા પૂછાશે. પંચાયતી રાજનું સૌથી મહત્વનું એકમ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત કે સરકાર? તો આવશે ગ્રામ પંચાયત. ગ્રામ સભાના અધ્યક્ષ કોણ હોય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ગામના વડીલ વ્યક્તિ, ઉપસરપંચ, મામલતદાર કે સરપંચ? તો તમને ખબર હોય કે ગામ સરપંચમાં શું હોય? ગામડામાં સરપંચ જ હોય છે મેન કરતા. નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી કયા નામે ઓળખાય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 5 સ્ટાર ક્વેશ્ચન. ચીફ ઓફિસર, પ્રમુખ, કમિશનર કે મેયર? ચીફ ઓફિસર. મેયરની ચૂંટણી કેટલા વર્ષે થાય છે? 2.5 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે કે 3.5 વર્ષે? તો કે 2.5 વર્ષે થાય છે. ગામડામાં લોકો નીચેના પૈકી કયા કામ કરતું વધારે જોવા મળે? સરકારી નોકરી, ખેતી, ઉદ્યોગ કે આપેલ બધું સાચું? ગામડામાં ખેતી કરતા લોકો વધુ જોવા મળે છે. પ્રશ્ન 2. દરેક વ્યક્તિને જીવન નિર્વાહ માટે શાની જરૂર પડે? પ્રવૃત્તિની પડે, રહેઠાણની પડે, પોશાકની મળે કે આવકની? તો બધાને ખબર છે કે ભાઈ આવકની જરૂર પડે છે. રામનગરમાં મોટા ભાગના ખેડૂતો કયા પાકની ખેતી કરે? મકાઈ, બાજરી, ડાંગર કે બટાકા? તો બટાટાની, સોરી ડાંગરની આવશે. ડીસા શહેર કયા જિલ્લામાં આવેલું છે? સાબરકાંઠા, મહેસાણા, પાટણ કે બનાસકાંઠા? તો બનાસકાંઠા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું. તો વિદ્યાર્થી મિત્રો આ તો MCQનો વિડીયો. આપણે આવી રીતે ખાલી જગ્યાનો વિડીયો લાવશું અને પ્રશ્નોના જવાબ લાવશું, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.